નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મકર સંક્રાંતિ વિશેષ ઉત્તરાયણ વિશે આપણે થોડી વાતો કર્યા છે. અગાઉના એપિસોડમાં આપણે આ બધી બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ. મકર સંક્રાંતિ સૂર્યનારાયણ ભગવાન એક રાશિમાંથી બીજા રાશિમાં પ્રવેશ થાય એને સંક્રાંતિ કહેવાય છે. આપણે વાત કરી ચૂક્યા છીએ. મહિમા છે સૂર્યનારાયણ ભગવાનનો. સૂર્યનારાયણ ભગવાનની જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે. ભગવાને ગીતામાં સ્વમુખે કહ્યું કે સૂર્યની અંદર જે તેજ છે તે મારું જ છે. સૂર્ય એ એક ઉર્જા છે. પોઝિટિવ એનર્જી સૂર્યમાંથી બહાર નીકળે છે. અને આપણે જોયું છે કે સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય છે ત્યારે ચહલ પહલ, પક્ષીઓ હોય કે માનવ હોય બધા જ ચહલ પહલ ચાલુ થઈ જાય છે. સૂર્યનારાયણ ભગવાન ઓક્સિજન જેને કહેવાય, જે જરૂર છે આપણને તે પણ અંદરથી પ્રદાન કરાવે છે. વિટામિન ડી મહત્વનું ગણાય છે અને એ પણ સૂર્યનારાયણ ભગવાનમાંથી જ આપણે એમની હાજરીમાં જ આપણા શરીરમાં ઓટોમેટિક પેદા થાય છે. જો કેટલી બધી વાતો છે. ગાયત્રી મંત્ર છે એ પણ સૂર્યનારાયણ ભગવાનનો જ મંત્ર છે. સૂર્યનારાયણ ભગવાનની આપણે જેટલી પણ વાતો કરીએ ઓછી છે. પ્રત્યક્ષ ભગવાન છે સૂર્યનારાયણ ભગવાન, પ્રત્યક્ષ છે. જ્યોતિષની અંદર માન પ્રતિષ્ઠાનો ગ્રહ ગણાય છે. સૂર્ય નવગ્રહમાં રાજા ગણાય છે. જેનો સૂર્ય બળવાન હોય છે એવી લોકોની માન પ્રતિષ્ઠા ખૂબ ઊંચી હોય છે. એનું આરોગ્ય ખૂબ સારું રહે છે. એની બુદ્ધિ પ્રખર હોય છે, તેજસ્વી હોય છે. બધા જ ગ્રહોનું મહત્વ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાનનું વિશેષ મહત્વ છે એ કહેવા હું માગું છું. સૂર્યનારાયણ ભગવાનની આપણે પૂજન અર્ચન કરીએ અને જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ થાય ત્યારે આપણે ત્યાં દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયેલો છે. તો દાન પુણ્યમાં આપણે જ્યારે મકર સંક્રાંતિ, કારણ કે અયન બે છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. ઉત્તરાયણમાં પ્રવેશ થાય છે, ઉત્તર તરફ ગતિ થાય છે. હવે ઉત્તર તરફ છે, ઉત્તર તરફ ઠંડક છે. હવે આ સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે ઠંડી ઓછી થશે. ઉત્તર તરફ જશે એટલે ઠંડી ઓછી થશે અને સાથે શુભ કાર્યોની શરૂઆત થશે. દિવસ મોટો થશે. સૂર્યનારાયણ ભગવાનના જ્યારે રાશિ પ્રવેશ કરે ત્યારે આપણે ત્યાં દાન ધર્મનો વિશેષ મહત્વ છે. શું દાન આપવું, શું નહીં કરવું આ રાશિવાળાને એવું કંઈ માનશો નહીં, પરંતુ દાન ધર્મનો વિશેષ મહિમા ગણાયેલો છે. તો આપણે કંઈક એના જેને કહેવાય સૂર્યનારાયણ ભગવાનની હાજરી છે જ તો, અને એમના આપણે કંઈક આપીએ જીવન જરૂરિયાત વસ્તુઓ, જેને કંઈક ગાયને ખવડાવીએ, બ્રાહ્મણને આપીએ કંઈક પણ, તો એનું ફળ વિશેષ મળતું હોય છે. આવનારા ખરાબ સમય જેને કહેવાય, અશુભ સમય આવવાનો હોય તો એમાં આપણને માર્ગદર્શન મળી જાય છે. તો આ બધી વાતો છે. સૂર્યનારાયણ ભગવાનની બધું આ જેટલી પણ વાતો કરી એ ઓછી છે. અગાઉના એપિસોડમાં આપણે આ બધી ઘણી વાતો કરી ચૂક્યા છીએ. સાથે સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના. ખૂબ સારી રીતે પતંગ સૌ ઉજવે,
જગાવે, ખૂબ આનંદમાં ઉત્સાહમાં મકર સંક્રાંતિનું પર્વ ઉજવાય સૌનું, એવી પ્રભુને પ્રાર્થના. અને સાથે સૂર્યનારાયણ ભગવાનને પણ આપણે વંદન કરીએ, નમસ્કાર, કારણ કે સૂર્યનારાયણ ભગવાનને ખાલી નમસ્કાર કરીએ તો પણ આપણા ઉપર એમની કૃપા ઉતરતી હોય છે. એવા શ્રી સૂર્યનારાયણ ભગવાનને ફરીથી નમસ્કાર, વંદન અને સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.